ઊભા જલ્દી. હેલો તો મિત્રો નમસ્તે, જય સોમનાથ, જય માતાજી. આવી ગયા છે ઘઉંનું ટ્રેક્ટર. સિઝનના નવા ઘઉં ભરી દીધા છે અને ગામડે હવે, કારણ કે આમ તો ખેતી કરતા નથી, કહેવાય ને ઘઉંનું વજન ઉપાડવામાં બહુ બર આવે, એના માટે 2-3 જણા બોલાવી લીધા છે. અને શું થાય છે, મહેનત જોઈએ. સૌથી પહેલાં મોટા ભાઈનો રિવ્યુ લઈશું છે, કારણ કે 25 મણ ઘઉં એકલા લઈને આવ્યા છે અને ઉતારવાના થાય છે બધાને. કેવું લાગ્યું ઘઉં લઈને? બહુ સરસ લાગ્યું, મારું લાગ્યું. 25 થેલી ઉપાડી, કોઈ ઉપાડી નહીં, પાછું વળ્યું હોય. હા, આખા ઘરના રોટલી ખાવી છે એટલે એકલા ને મારા હેરાન થવાનું. હું તો ગયો જ નહીં આપણે. ઘરના મોટા માણાને એટલો તો ફાયદો હોય. ચલો જોઈએ હવે. હું 25 મણની ઠેલી હું ઉપાડી એકુક ની ઉપાડી એક તો 25 મણની ની 2-2.5 મણની ઠેલી બરોબર છે એવું થાય. ઘેર ને જડ તો બોલો ડ્રાઈવર 25 વર્ષથી ડ્રાઈવર છે અને હવે આ 5 દાડાથી સિટીમ જતા રહ્યા હતા. તું આમ રે ભાઈ ડોટર જે આગળ પડ્યો. એ ભાઈ તું આગળ લેજો, ગરમ થયો. એને શું હાથ ગાલો ના વચ્ચે હાથ ગાલે. એકે હાથ ગાલ નથી, હાથ ખાવ પડી લે શાંતિ રાખો ને પણ લે ને જો આ તો અહીંયા હતો મેલ દેવ. આ તો તું હતો અહીંયા નતો. ઉભો છત્રી પે જો ભાઈ રાખો તો આવા થોડી આ છોકરો થઈ ગયો હવે. તા પપ્પાને બધા ઘઉં ઉતારો. હવે ઓય ભાઈ આ લાઈન ઉપર છો. હું આ લઈને ભાઈ બાનું ગોત્યું બાનું મારે કામ હા, તમ બીજાને ઉતરી કેવું જશે ઘઉં. કામનું તો ન ચિંતા ના કરશો, ઘઉં તમ તો ઉતરી જશે. બીજાને કામ પેલા કહો દે કહી દે ભાઈ ઘઉં ઉતરી જશે, ચિંતા ના કરે. આપણે કામ કરવાનું થતું નહીં, આપણે ઘઉં ઉતારવાના થતા. જો છોકરો બાનું જોરદાર ગોત્યું હો. ઘઉં ઉતારો 25 માં ઘઉં ચીમ ઉતારો. ભાઈ કાંઈ વાંધો નહીં, 25 ટેલ્યું નહીં 10 જ ટેલ્યું હોય. એ મરદનું પાડ્યું હો. ચલો હવે જો ટ્રાયલ થાય બરાબર. કાંઈ 2-2.5 મણની ટેલી થોડી ના આઉટ્સ કે ના એવું જ કઈ ફોન ઉપાડે હોય નથી રેડી રેડી લાઈક રેડી. કરજો મિત્રો, જીવનમાં કોઈ દી મજૂરી કરી જ નહીં. હા હો તો તમે ઉપાડો મોટા. હા મે એકલા ને રામ દે કરે ભર્યા પોછા અને સડાય. હાલે છોકરાને આપી દેવા. ના એ તો મૂકીને ભાગી જો જાય ઓટા ઉપર. લે બેન તમે ફટકાર દે છોકરાને પાડ દે. પણ આ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આમ કરી સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો. ઈ લાઈન પપ્પા દેખાશે હવે. એટલે રેજો લે કોલો ઉતરી પાતરવાની હો. હાય ગાઈસ, હાય કહી દેખ ને. હા ગાય સેકન્ડ ઠેલી સેકન્ડ થેલી લગભગ તો ઉઠી જ જાય. પથુરી લઈ જા મોડા કંબી પડી આમ પેદ ઉપાડવાની. લે ખંભો રહી જશે હાજે, બીજું કઈ નહીં થાય. ચિંતન તું હાલો લઈ જઈ. અહીં આમ ઢેડી લઈ જા. ના ઈરો અડધી તો આને તોડી નાખી દે. ઢેડી ના આવશો કભે હાલ દો માથા ઉપર. કંબી તો નહીં ને કેર બેઠું જાય ને કામો નહીં. આ નાની વળી આમ હાથમાં લઈ આમ બથમાં લઈ લઈને તો છોડી જવાનું. એને ઈ ઉપાડી લે, બરાબર હાથ એટલે એ ઈ તો ઉપાડી લે એવું નહીં. બરું કોઈ લે હો. હેઠી ઉતાર દો ઉભા રહી. શેરડી પાથરવાનો કલાક કરી. અલા વીટલી દુશ્મન કરે છે. વો તને કઈ ફ્રાન્સ કે દુનિયાની આમ છે. આ બાજુ દુનિયા લાગેલો ભલે ને પછી કોટી ઢાંકી દેજો વાળો. એ શું હા અત્યારે તમે મારો બધા ઉપાડ કર જતું રે. અમે સ્વર પેલા એ ખાને ધાબા ઉપરથી ઠેલી મેં ઉતારી દીધી. તાણા પડ્યા ને રોગ રહી જતી. આજે પાંચ આજે લગભગ છૂટી પડી જવાની. દેખો તઈ ઠીલા મૂક દે પછી પકડીશ નહીં પાટો મૂકી. અરે ભાઈ એક તો ઉપાડીને લાવવાનું પછી કે પોસાડીશ નહીં. સો ગાઈસ જોઈ લ્યો કવની ઠેલ્યું બધા લાવે હે. અલ્યા ભાઈ ઈ જો હાથ કેવું ચિંતન. પાડવું પડે. અને આનું બાર કામ તો ગવર્ને હાથ કરવાનું હોય. સાઈડ બોકા ઉઠી ગઈ. પણ એ તું કંબી ઉપર કેતા આસકું કરે. એકબીજા ઉપર બધા તીખા ને ખારા ને તુરા બધા થાય ને કારણ કે બધાને જોર પડે. કરે શું જો જો આ હત્તી કામ ચોર માણા. બસ ના ઉપડાઈ જાય છે. જો તમે અંદર નો દીકરી. હવરે બાપા પગ છે ના સુકતા કોઈ ધોળપ ધોળ આવે ને જાણે ખાલી ઠેલી લઈને આવતો હોય. આ મરદ નું ફાડ્યું તો પૂરેપૂરું. તો આમ જોઈ લો 15 વર્ષની ઉંમરમાં 2.5 મણની ઠેલી ઉઠાવે. હા રેકોર્ડ બનશે મોટો. એ હતી મને. એ જેટલું હોય રેકોર્ડ તો બનવાનો. ચિંતન અરે આ રેકોર્ડ વાળી. જો જો આ તો હત્તી કામ ચોર માણા હો.
છોકરા નામ લઈને બેહ્યું હતું પણ ના બેહ્યા. પસાડશો નહીં. છોકરાનું નામ લઈને બેહ્યો હતું. છોકરો એમની જેવો હે કરે એટલે કે છોકરો એમની જેવો હે એટલે કે હે કરીને મારા પપ્પા નેઠો બેહાડતો પણ નહીં બેહાડવાના. આપણે ગમે એટલી નોકરી કરીએ પણ ખાવા તો ઘઉં જ પડે. એટલે ખેડૂતને સપોર્ટ કરજો થોડો હો. કારણ કે ગામડે ખેતી કરે ને તો જ આપણને ખાવા મળે. પતી ગયું? પૈસા દેતા ઘઉં નહીં આવે. તો ફાઇનલી આપણે 25 મણની ઘઉંની લગભગ 10 થેલી ઉપાડી. ઓહો. કઈ તકલીફ થઈ નહીં એકલા નહીં ઉપાડી દા. ઠેલી વચ્ચે તો 4 જણા હતા. પણ તોય વધારે મેં ઉપાડી. ચલો મિત્રો કંઈક આવું છે. હાર્ડ વર્ક અને સોફ્ટ વર્ક બંને જીવનમાં હોવું જોઈએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સપોર્ટ કરો.